અત્યારે દેશમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ છે ડાર્ક હ્યુમરનો. અને તેનાથી પણ ગંભીર વાત એ હોય છે કે કેટલાય લોકો તેના પર હસે પણ છે. સૌથી મોટો પાખંડી હોય છે સામાન્ય માણસ. પછીથી કહેવું કે નેતા પાખંડી હોય છે કે ધર્મગુરુ પાખંડી હોય છે, સૌથી મોટો પાખંડી છે સામાન્ય માણસ. જે કોમેડિયન છે એ તો આવીને બસ જે પહેલાથી મજાક ચાલી રહ્યો છે તેને શબ્દ આપી દે છે. જે એ સ્ટેન્ડઅપ છે એ તો બસ સમાજ આજને અરીસો બતાવી રહ્યો છે. રેપ વગેરેને તો તમે ક્યારનાય મજાક બનાવી રાખ્યા છે. કોઈ રેપ વિક્ટિમ બતાવી દો જેના નામથી પોર્ન સાઇટ્સ પર અને ગૂગલ પર ટ્રેન્ડ ન ચાલ્યો હોય. સમાજ જો આ વાતોને અસ્વીકૃત કરી દે તો જે સ્ટેન્ડઅપ કોમેડિયન છે એ પોતે જ પાછળ હટી જશે. સમાજે નથી અસ્વીકૃત કરી રાખ્યું. સમાજમાં આ વાતોની ડિમાન્ડ છે. સમાજ કહે છે હજી સંભળાવો, મજા આવી રહી છે. નમસ્તે આચાર્યજી, મારું નામ અરિહંત છે. અત્યારે દેશમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મતલબ હતો પહેલાથી જ, પરંતુ અત્યારે મેઇન સ્ટ્રીમમાં છે એ છે ડાર્ક હ્યુમરનો. તેમાં આપણે દર્દ અને આઘાતોની મજાક બનાવીએ છીએ. તેમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા, કોઈ મહાપુરુષોનું અપમાન, મૃત્યુ પર જોક્સ કરવામાં આવે છે. અહીં સુધી કે રેપ વિક્ટિમ્સ અને એસિડ એટેક વિક્ટિમ્સ પર પણ જોક્સ બનાવવામાં આવે છે. અને તેનાથી પણ ગંભીર વાત એ હોય છે કે કેટલાય લોકો તેના પર હસે પણ છે. તો આચાર્યજી, મારો પ્રશ્ન એ છે કે કેવી રીતે નક્કી કરવામાં આવે કે હાસ્ય અને સંવેદનહીનતા આ બંને વચ્ચે કેટલી પાતળી રેખા હોવી જોઈએ, અને અહીં સ્વતંત્રતા અને સીમાઓનું આકલન કેવી રીતે કરવું જોઈએ? સૌથી પહેલા તો સવાલમાં જૂઠું ઓછું બોલવું જોઈએ કે કેટલાક લોકો આના પર હસે છે. જો કેટલાક જ લોકો હસી રહ્યા હોત તો કોઈ પણ સ્ટેન્ડઅપને કે કોમેડિયનને કોઈ જરૂર નહોતી કે એ ડાર્ક હ્યુમરનું જોખમ ઉઠાવે. કેટલાક જ લોકો નથી હસી રહ્યા, બધા હસી રહ્યા છે. કારણ કે બધા હસી રહ્યા છે એટલા માટે આ જે કંઈ પણ છે જેને તમે બોલી રહ્યા છો કે ભાવનાઓ અને સંવેદનાઓ પર આઘાત થાય છે એ ચાલી રહ્યું છે. મોટા ભાગના લોકો હસી રહ્યા છે. કેમ હસી રહ્યા છે? કારણ કે જે વસ્તુઓને તમે ભાવ સાથે કે સંવેદના સાથે જોડી રહ્યા છો અથવા પવિત્ર કે સેક્રેડ માની રહ્યા છો તે વાસ્તવમાં કોઈના માટે પવિત્ર કે સેક્રેડ વગેરે છે જ નહીં. ઉપરથી લોકો પાખંડ કરી દેતા હતા. તો જ્યારે કોઈ આવીને એ પાખંડનો નકાબ ઉતારી દે છે તો લોકો કહે છે ચલો સારું થયું, હસી જ લો આના પર. તમે કહી રહ્યા છો રેપ વિક્ટિમ્સ વિશે કોઈ આવીને કેવી રીતે ડાર્ક હ્યુમર કરી શકે છે. રેપ વિક્ટિમ્સની મજાક તો આ સમાજે બહુ પહેલાથી બનાવી રાખી હતી. જે કોમેડિયન છે તે તો આવીને બસ જે પહેલાથી મજાક ચાલી રહ્યો છે તેને શબ્દ આપી દે છે. કોઈ રેપ વિક્ટિમ બતાવી દો જેના નામથી પોર્ન સાઇટ્સ પર અને ગૂગલ પર ટ્રેન્ડ ન ચાલ્યો હોય. કાલે કોઈ છોકરીનું નામ કંઈક લઈ લો, એક્સ બળાત્કાર થઈ જાય. જેવી જ ખબર આવશે તરત જ આ સર્ચ એકદમ પીક પર પહોંચી જશે. એક્સ રેપ, લાઈવ વિડીયો અથવા MMS અથવા રેકોર્ડિંગ અને સમથિંગ. જે એ સ્ટેન્ડઅપ છે એ તો બસ સમાજને અરીસો બતાવી રહ્યો છે. રેપ વગેરેને તો તમે ક્યારનાય મજાક બનાવી રાખ્યા છે. બીજી કઈ વાતો બોલ્યા રેપ સિવાય? એસિડ એટેક વિક્ટિમ્સ. તો એસિડ એટેક્સ વિક્ટિમ્સને શું તમે બહુ ઇજ્જત આપી રાખી છે? કોઈ એસિડ એટેક વિક્ટિમ થઈ જાય લોકો તેને નોકરી સુધી આપવામાં અચકાય છે. લગ્ન કરવા તો દૂરની વાત રહી. સમાજ જેવો હોય છે, સ્ટેન્ડઅપ અને કોમેડી તેને જ અરીસાની જેમ બતાવી રહ્યા છે. બીજું શું બોલ્યા? સર, જેમ મહાપુરુષો માટે પણ તમે કોઈને મહાપુરુષ માનો છો? મહાપુરુષોનું અપમાન કરી દીધું કોમેડિયને. તમે કોઈને મહાપુરુષ માનો છો શું? કોને માનો છો મહાપુરુષ? જેનાથી તમારો અહંકાર જોડાઈ જાય તેનો તમે નારો લગાવી દો છો. બીજું શું કરો છો?
મહાપુરુષ વાસ્તવમાં એ હોય છે જે બિલકુલ તમારા જેવો ન હોય અને છતાં પણ તમે તેની ઇજ્જત કરી શકો. અને તમે તો મહાપુરુષ તેને જ માનો છો જે તમારા વર્ગનો, પંથનો કે સમુદાયનું પ્રતિનિધિત્વ કરતો હોય. તમે તેની જય જયકાર કરી દો છો અને કહો છો, આ મારા મહાપુરુષ છે. મહાપુરુષ આપણે વાસ્તવમાં કોઈને નથી માનતા. જે આપણા સ્વાર્થોના પ્રતીક તરીકે ઊભો રહી શકે તેને આપણે કહી દઈએ છીએ કે આ આપણા વર્ગના મહાપુરુષ છે. મહાપુરુષોને તો આપણે ક્યારનાય મજાક બનાવી જ રાખ્યા છે. કોમેડિયને આવીને મંચ પરથી પણ એ મજાક કહી દીધો તો હવે પરેશાન કેમ થઈ રહ્યા છો? અને જો તમે મહાપુરુષોને અને રેપ વિક્ટિમ્સને મજાક ન બનાવી રાખ્યા હોત તો કોઈ કોમેડિયન ન આવત સ્ટેજ પરથી તેમના વિશે મજાક કરવા. અને આ આજની વાત નથી. આપણે બાળક હતા, સ્કૂલમાં હતા, તે સમયે પણ મહાપુરુષોને છોડી દો. અવતારો સુદ્ધાને લઈને નાના નાના બાળકો જોક્સ સંભળાવી રહ્યા હતા. એવા જોક્સ કે જેને તમે અત્યારે પબ્લિકમાં બોલી દો તો તોફાન થઈ જાય. આ 6ઠા, 7મા, 8માના બાળકો હતા અને હું આજની વાત નથી કરી રહ્યો. હું 80 થી 90ના દાયકાની વાત કરી રહ્યો છું. ત્યારે પણ નાના બાળકો જોક્સ સંભળાવી રહ્યા હતા. કેમ? કારણ કે તેમણે ઘરમાં જોયું છે કે માતા પિતા જ આમને કંઈ નથી માનતા તો એમની મજાક જ ઉડાવી દો. તેમના ઘરોમાં એવો માહોલ હતો કે મીરા હોય કે સુરદાસ હોય, દાદુ હોય કે કબીર હોય, કૃષ્ણ હોય કે રામ હોય, ત્યાં અંદર ને અંદર બાળકો જાણી જતા હતા કે ઉપરનો પાખંડ છે કે ઇજ્જત આપવામાં આવી રહી છે. અંદર ને અંદર કોઈ ઇજ્જત નથી. તો બાળકો જોક્સ બનાવી દેતા હતા. દોહાઓને, સાખીઓને લઈને તેમની પેરોડી બનાવવામાં આવતી હતી અને એવી પેરોડી બનાવવામાં આવતી હતી કે જે સંતનો એ દોહો છે એ જ સંતને ભારે પડી જાય. એને જ લાવીને ત્યાં આગળ તમે પણ સાંભળી હશે. સાંભળી છે કે નથી સાંભળી? તો હવે શું પૂછવા આવ્યા છો કે આ સ્ટેન્ડઅપ આર્ટિસ્ટે મહાપુરુષોને મજાક બનાવી દીધી? એ તો 30 વર્ષ પહેલા પણ થતી હતી અને 30 વર્ષ પહેલા જો બાળકો કરી રહ્યા હતા તો એટલે કે તેમના માતા પિતા પણ તેવા જ હતા. એટલે કે પહેલાથી જ આ ચાલી રહ્યું છે. જેને આપણે લોક ધર્મ કહીએ છીએ તે પાખંડ સિવાય કંઈ નથી. ઉપરથી કંઈક બોલી દો, નીચે ઘરમાં બાળકો હોય છે. બાળકોમાં એટલો પાખંડ નથી હોતો. તેમને દેખાઈ જાય છે કે અસલિયત શું છે. હા, આ જ બાળકો જ્યારે મોટા થઈ જશે તો મોટા પાખંડી થઈ જશે. તો પછી પોતે જ આ આક્રોશ વ્યક્ત કરશે. અરે કોઈએ આપણા મહાપુરુષને એવું કહી દીધું, આપણે તેનો જીવ લઈ લઈશું. જ્યારે તમે બાળક હતા તમે પોતે જ જુઓ કેવા બીભત્સ જોક્સ બનાવી રહ્યા હતા આ જ મહાપુરુષો વિશે. આપણે કોઈને મહાપુરુષ નથી માનતા. અહંકાર પોતાનાથી મોટું કોઈને નથી માનતો. તે કોઈને આરાધ્ય નથી માનતો. તે વધુમાં વધુ કોઈને પ્રતિનિધિ માની શકે છે. નહીં તો વિચારીને જુઓ ને, સમાજ જો આ વાતોને અસ્વીકૃત કરી દે તો જે સ્ટેન્ડઅપ કોમેડિયન છે એ પોતે જ પાછળ હટી જશે. સમાજે નથી અસ્વીકૃત કરી રાખ્યું. સમાજમાં આ વાતોની ડિમાન્ડ છે. સમાજ કહે છે હજી સંભળાવો, મજા આવી રહી છે. તો એ સંભળાવે છે ત્યાંથી. અને કયા લોકો મજા લઈ રહ્યા હોય છે? અને હવે આશ્ચર્યની અને પાખંડની વાત સાંભળો. અડધા લોકો જે એ જ મહાપુરુષોની યશોગાથા ગાય છે કે સાંભળે છે અને સંતોના ભજન કરે છે, તેમને જ તમે જઈને આ ડાર્ક હ્યુમર સંભળાવી દો મહાપુરુષો પર અને સંતો પર તો તેઓ જોરથી ખડખડાટ હસીને તાળી પાડીને હસશે. એક જ માણસ બંને કામ કરી જશે.
કોઈ મોટી વાત નથી કે એ જ માણસ જે રેપ વિક્ટિમ્સના સમર્થનમાં અહીંયા ત્યાં જઈને ટ્વીટ કરી રહ્યો હોય, કોઈ માર્ચ કે રેલીમાં પણ સામેલ થઈ ગયો હોય, એ જ માણસ રાત્રે જઈને 12-1 વાગે ફરી પોર્ન પર સર્ચ કરી રહ્યો છે કે આ રેપનો વિડીયો મળી જશે, શું ક્યાંક સીસીટીવી ફૂટેજ વગેરે કંઈ હોય. થોડું રાતની ખંજવાળનું પણ તો જોવું પડે ને. બિલકુલ એવું સંભવ છે. સૌથી મોટો પાખંડી હોય છે સામાન્ય માણસ. પછીથી કહેવું કે નેતા પાખંડી હોય છે કે ધર્મગુરુ પાખંડી હોય છે, સૌથી મોટો પાખંડી છે સામાન્ય માણસ. અને સામાન્ય માણસ પાખંડી ન હોય તો તે પોતાના નેતા કેમ પાખંડી ચૂંટશે? સામાન્ય માણસ પાખંડી ન હોય તો તે કેમ પાખંડી ધર્મગુરુઓના દરબારમાં હાજરી આપશે? હું સેન્ટ પોલ્સમાં હતો તો ત્યાં ક્રિસમસ જ્યારે આવતું હતું તો એ આખી જે કમ્યુનિટી જ હતી, કોન્વેન્ટની ટીચર્સ હતા, નન્સ હતા, સિસ્ટર્સ હતા, ફાધર પણ હતા. તેમના માટે આ મોટી વાત હતી. તેઓ ક્રિસમસ પહેલા 2-3 છોકરાઓ પકડાયા. તેઓ 6ઠ્ઠા-8માના રહ્યા હશે કે કદાચ તેનાથી પણ કોઈ. નીચેના ક્લાસના તેઓ જઈને ટોયલેટ્સમાં જીસસ અને મેરી પર લિમરિક્સ બનાવી રહ્યા હતા. કંઈક અભદ્ર, અશ્લીલ લખી રહ્યા હતા. તો કોને બોલાવવામાં આવ્યા? તેમના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા. તેમના ઘરમાં એવો માહોલ હશે ને. તમે કોઈને પણ મોટા માનો છો ક્યાં? અને અહીંયા એવું પણ ન કહી દેતા કે એ છોકરાઓ હિન્દુ હતા તો ચલો, તેમણે ઈસાઈ ધર્મ પર કંઈક અશ્લીલ ટિપ્પણી કરી દીધી હશે. મોટે ભાગે તો જે હિન્દુ બાળકો હોય છે તેઓ હિન્દુ સંતો અને મહાપુરુષો પર જ કોમેડી પેરોડી બધું કરી રહ્યા હોતા હોય છે. ક્યાંથી મળી રહ્યું છે તેમને આ બધું? આ બધું તેમને પરંપરામાંથી જ મળી રહ્યું છે. બાળકોના પેરેન્ટ્સ બોલાવવામાં આવ્યા હતા સ્કૂલે. ઘરમાં જ થઈ રહ્યું હશે, પરંપરા જેવી છે. તમને ખુશી થશે એ નાતે જે અમારી પોતાની એપ છે જેમાં અમારા ગીતા અને બાકી બધા કાર્યક્રમો ચાલે છે. અહીં બુદ્ધ છે, ગીતા છે, ઉપનિષદ છે, અષ્ટાવક્ર છે. આ મને મળ્યા, મારી જિંદગી બદલાઈ. આ તમને મળશે, તમારી જિંદગી પણ બદલાશે. સાચું પૂછો તો મતલબ લાખો નહીં તો ઓછામાં ઓછી હજારો જિંદગીઓ તો છે જે બિલકુલ બદલાઈ છે. 2 લાખથી વધુ ગીતા સહભાગીઓ સાથે જોડાઓ આચાર્ય પ્રશાંત એપ પર. પહેલો મહિનો બિલકુલ ફ્રી. ગીતા મિશનનો પૂરો એક્સેસ એપ પર તમને મળશે. નિયમિત લાઈવ સત્રો, દરરોજ આચાર્ય પ્રશાંતના વિશેષ સંવાદ, ગીતા કમ્યુનિટીનો એક્સેસ, ગીતા પરીક્ષા, પસંદગીના સમાચાર, ઓડિયો બુક્સ, ક્વોટ્સ અને બીજું ઘણું બધું. ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર આચાર્ય પ્રશાંત સર્ચ કરો અને અત્યારે જ ડાઉનલોડ કરો.